જય માતાજી મિત્રો, હવે આપણે શૂટિંગ ચાલુ કરશે અને વિડીયો તમે જોઈ લીધો છે ધનકવાડા છોરું ચેનલમાંથી અને વ્લોગ જોવાનો બાકી હોય તો ડીએનસી ઓફિશિયલ વ્લોગમાં જો આપણે લીધો છે અને આપણા તમામ એક્ટરો હાજર છે. હમણાં રાખોથી તૈયાર થઈને ફરે રહ્યા છે અને આગેવાન પણ લાકડી કોઈ ઘુમાડે રાખે એટલે સ્ટોરીમાં તમે જોઈ લીધું છે લાકડીનો શો છે. એટલે તમે અમારી સાથે બન્યા રહો, તમને પૂરેપૂરો વિડીયોના કટ બતાવશું કઈ કઈ જગ્યાએ શૂટિંગ કરે છે. ધનકવાડાના છોરું ચેનલમાં જઈને વિડીયો જોઈ લેજો અને વ્લોગ જોવા માટે ડીએનસી ઓફિશિયલ વ્લોગમાં જાજો અને વ્લોગમાં બન્યા રહો, તમને સીધું શૂટિંગ બતાવો. તો મિત્રો રાખો દઈને હવે ખાટલો પકડાયો છે, દેખો તો અમે ખાટલો નથી, ગાદલો નથી. તો મિત્રો ધરમ કરે થોડા કાયડા મોટો હેરા છે. બાકી ચલો હવે સીન આવી ગયો છે, તમે બધા કન્ટિન્યુ રહે તો વિડીયો એમ રાખવી પડે, એમ રાખવી પડે. સીને જ લાકડીથી ઉપાડવો છે. અને બરોબર કોણ લાકડી કો કરવાનું આગેવાન અને આગેવાન કોણ છે? આગેવાન હોય જ નહીં, કોઈ આગેવાન હોય જ નહીં. તો શું કેમ આવે? હું આવું નતો, હું તમે મહેમાન થઈ ગયો નહીં. તો મિત્રો હવે પહેલો સીન ચાલુ થાય છે, એમાં ચલો દીને બગા ખાયા છે થોડો થોડો. ખબર નહીં ચમ આળસ આવે છે, જેમ કે આજ થોડું શૂટિંગ લેટ થાય છે, ટાઈમ થોડો વધારે થઈ ગયો છે. એમાં એવું છે કે 2-3 મિત્રો નહીં આવ્યા એમ કોઈ કોમ હોવાથી. લાકડીથી ઉપર ડાયરેક્ટ સારું કરે નટા સીમ કેટલા સારું કરો રેડી થાલું કા લાકડીથી ડાયરેક્ટ હોય. તારે અહીંયા રોલ લઈ આવતો લાય. જય માતાજી મિત્રો, આપણે જો તમામ એક્ટરો હાજર છે અને હમણાં પ્રેમજી કોઈક તૈયાર થઈને આવ્યા છે પણ ચક બારે પોતાને જવાનું છે એટલે પોતે હાજરી આપી છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને રોમા ધણીવાળા મળવા દોર્યા છે. દોરા છો રોમા ધણીનું કહેતું, આપણે રોમા ધણીની મોના છો. હમણાં ભણો કોઈક આગેવાનને લાકડી લઈને બેઠા છે. દાદોની બાપોની હા જોડાવાળી લિસ્ટ બનાવેલી પડી છે, બનાવેલી તૈયાર પડી છે. અમારા છોકરા શું અમે મહેનત કરીને પહેલથી અગાઉ બનાવી નાખો. તો મિત્રો બધા મિત્રો હવે એક કટ લેવા દહરા છે, એ રોડ ઉપર લેવાનો છે. ઢાકલ્યા કપડા બોલતે હે આગેવાન તો અમારા કપડા લઈને કપડા નથી હટારી. ઈ તો લેવા તાર વેણાઈ જાય તારી તો. આપણે નાટા શું વાત કરી હાથું કે નેહાળીએ બધા આવે છે, ભણવાનું ચાલુ થઈ ગયું છે એટલે બધા નાના ટાબરીએ ભણવા હેરા છે. તો તમે બ્લોગમાં આવી જાઓ. હા જોવાને ભૂલતા નહીં ભાઈ. જોવાનું ભૂલતા નહીં તમે. તમે આપણે આવો તરત આવશે સીધા. તમે વિડીયોમાં આવી ગયા કેમેરા ના ખબર પડે. તો મિત્રો આગેવાનને થોડોક ફોન આવી ગયો છે એટલે ફોનમાં વાત કરી રહ્યા છે. બાકી કેમેરામેન એ જ છે, અહીંયા વગેરે તો વિડીયો ચાલુ નહીં થાય. અને અમારે રાખોડી થઈ ગયા છે તૈયાર કમ્પ્લીટ. ચલો હવે શૂટિંગ ચાલુ કરો. તો મિત્રો હવે શૂટિંગમાં બધા બન્યા રહેતો, શૂટિંગ ચાલુ કરીએ છીએ. તો જલ્લુદીન રાખોડી બે ચર્ચા કરે રહ્યા છે. સીન આવ્યો છે રાખોડીનો, પહેલો કટ પડી ગયો છે, હવે બીજા કટની વાત થાય રહી છે. કકોડા તો મિત્રો આગેવાનને થોડોક કકોડા ખાવા છે પણ તમારા કોઈ જે દેખાતા નહીં. તમારા પાસે હોય તો કમેન્ટ કરી દો, કકોડા લેવા અમે ખુદ આવશે. હા કમેન્ટ કરી દો તમે તાર ડીએનસી ઓફિશિયલ બ્લોગમાં, અમે કકોડા લેવા આવી જાઓ. હા 2 જણા આવી જાઓ તમે તાર બાઇક લઈને, ટેન્શન વગેરે ના. હા તો હવે આ ફાળી ભજીને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ, રેડી. પછી રાખું એ ચેડે સીન આવશે દીનાજીનું. આગેવાન ફટાફટ કેમેરો ચાલુ કરો.
કિલોમીટર થી હેડતો આવું આ મારે હગાને છે ને હગાને આનો આ ડખો ઉજાડો સાધન ના મળે ઓલા રિક્ષાવાળા કેસાણે કીધું કીધું 100 રૂપિયા આલો અને મારા હગાને ઘરું દીધું આગોતા મિત્રો કટ પડ્યો છે કારણ કે રાખોથી બરોબર નતા બોલતા અમને મજા ના આવી ત્યાં રમતુજી ની સિગરેટ જેટલે રેત એક તો એને છે ને સાધનના ડફોળા દાયડી હોય આ વર્ષોનો અહીંયા આનો આ પ્રશ્ન છે રોડ કર્યો છે તો રિક્ષાઓ ખેડતી નથી ઓલા રિક્ષાને કીધું લે 100 રૂપિયા આલું ને ઉસકાય આ ફોડા પાડે પર બોલ દેખાડે માઇક લે કેને મુજી રાખે ઓરા માઇક માઇક આલ દે પટાવ કો બાકી ચેક ને થાય હાસી પણ આપણે ચેક કરો બ્રો મને ઓય છે કે થાય વાતો કરવાની નથી થાય ના થાય ને કે છે હાલ ને પણ ઈ પાસે નહીં આબના ઈ એકલો થોડી વાતો કરતો આબાનો છે કોઈ ગોડો છે કોઈ એકલો વાતો કરતો આવે છે સૌરું બંધ કરી પૂર્યા જામો ભીડ બગ મારા બેટા છોકરા હમણાં જતા ને હૈડન અમારા ભ્રમણ કરી નાખ્યું એક જ આરા કોઈ શું કરતા રેડી હતું આવ્યો છે તમારા અહીંયા જાહેરો છે એમથી વાત કરે હાથનો ગઈ એ હાથનો ગઈ હાથું કે તો ચાલે હાથનો પછી હું તમારે હાડું ક્યાં દીધું પણ ગોમ લેખે કે આપણે હાડું છે ને એમ ગોમ લેખે હાડું અમદાવાદ એનું ઓમ કાઢતી તો મિત્રો રિહર્સલ કરાઈ નાખી હવે સીન આવેલો છે દીના દીનો અને રાખુ દીનો આગળ કેમેરો લઈને તૈયાર છે હમણાં લેખતો હીરો હોય મગતો શું હતો નટીએ મેલવાનું થયો એટલે આડું કે પછી આડું રેડી આડું કે નહીં એટલે ભરીને બોલ હેડો મત બોલો કે ઓલું કરી પૂर्ण કહી દે નડતો નતો આ બોલ્યો કે નહીં એનો જવાબ છોકરો કશો નતો નડતો હીરો રનિંગ માં હેડ્યો હતો ભૂલી ગયા હતા નામ ભૂલ્યો નતો રનિંગ માં હેડ્યો હતો મારો નથી આ તો કેટલે છે તારે બોલવાનું છે મારા અડુક માં એમ કોઈ નથી સ્ટાર્ટ મને તેમ લાગ્યું મેં કીધું ઓળશાન પાછા વગર ડાયરેક્ટ તમે આડું કહો છો એટલે મને એમ લાગ્યું કે અમારું શકલ આવે છે મારા આડું જેવી તમે ગદલાવો ટોકો પાડો આડું ને ના ના એ તો થાય ઓછા ફેર તો થાય મોણા કેટલો દાડા લાગ્યો ભૂરે ગણવા દુસરાનો ત્યારે ખબર આવે છે તને તો ઓળખો છો ને ભાઈ હું બોલાવું તમને હોય ત્યારે ખબર શીખાય પાછા તમને તો ઓળખો તો મિત્રો હવે જલુદીનો કટ આવી ગયો છે બાકી જલુદી કમ્પ્લીટ છે તૈયાર હવે લાગે રેગણા વેણું રેગણા હા અને હવે રેગણો વેણા છે ખબર નહીં ચીએ રેગણો વેણા છે હારું ધંધા તમે હેડો પર આ શૂટિંગ કર્યું નહીં આરો રાત સુધી એક સ્ટોરી પૂરી કરવી પડે હોવા નટા થઈ ગયું હજી પણ મોડ છે મોડ નહીં તાજો કોણ છે ને ચાલુ કર જો ચાલુ કર હું કરું રેડ સ્ટાર્ટ એટલે ખબર નતા તો કોણ હતો એટલે તારે ભાગો છે ને આબરૂ મત કાઢો બોમ્બ મથે પાછી આવજો એ આવજો આવને હગા શું કરો કે સાચી ના થાતા અમે શીખે સાઈન કાયમ શીખે નથી ખબર આયા તો રાખોદીનો કટ પૂરો થઈ ગયો છે મિત્રો તો મિત્રો કમ્પ્લીટ કટ આવી ગયો છે માલાવન કો કહે દે ને કે મોમણે ઢેકણો ભઈ જાય છે પણ છોડ્યું પાછું કટ નહીં હારો રીકટ આલો અમાર તો કે હે અંજુ એલને વાંધી બે વીટ ના વધે કીધી કેમ કે અમને ભણ નહીં રહેતી બેન કે કટકે પૂરો કરવો આ તો ઓને ઉતાવળ કરીને ગાડી મુર હેડે રાતો તો ના પણ પછી એક ને એક 5 મિનિટ ખૂબ જાતો તો 5 મિનિટ એટલે વાત કરી મોબાઈલ ના પાડ્યું મોબાઈલ ના પાડ્યું નાદ પાડન એટલે એને મને મોબાઈલ માં ઈશારો કર્યો હતો કે ને બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેતા વિડિયો અમે થોડાક સિઝનના કારણે થોડાક લેટ આવે છે એના બદલ અમે માફી માંગે છે કારણ કે તમામ એક્ટરો કોઈ અમે કોઈ નોકરિયાત નથી તમામ છે ને બધા ખેડૂત છે અને બધા ધંધાવાળા મતલબ કે નાના મોટું કડિયા કોમ છે નોર્મલ વર્ગ હા નોર્મલ વર્ગ છે મધ્યમ વર્ગ હાવ એટલે કે તમે અમને સપોર્ટ કરજો તમારા લીધે અમે આટલા સુધી પહોંચ્યા છે ને હવે ટાર્ગેટ પતી ગયું છે મતલબ કહેવાનો મતલબ એમ પણ હજી થોડો વધારે સપોર્ટ કરશો તો અમારું જે સપનું છે એ સપનું સાકાર થાય અને તમારા લીધે જ અમે આ ચાલા છે કે એવું નથી કે અમે ભાઈ મોટા માણસો છે મોટા છે કે એવું કશું નથી બધા મજૂર વર્ગ છે ટોટલ ખેડૂત છે એટલે કે ખેતી ઘરની નથી
પણ પોચમાં ભાગે વાઈને અમે ખેતી કરે છે. એટલે તમે મિત્રો જેમ પણ એમ સપોર્ટ કરજો. વિડીયો લેટ આવે તો એવું ના હા જમવું કે ભાઈ ચેનલ બંધ થઈ ગઈ છે. વિડીયો આવશે ખરી ચોક્કસ, અને અમે 3 દિવસ 2 દિવસ વિડીયો નાખો, પણ તમારા માટે થઈને અમે મહેનત કરે છે. એટલે તમે અમને પૂરેપૂરો સપોર્ટ કરજો. અને એમાં મારે જો તમે એવું લાગતું હોય દિનેશભાઈને પૂછી લો ખાલી કે અમે આપણે કેવું કામ કરે છે. જબર કામ કરે, કડિયા કોમ જ કરો છો ને? કડિયા કામ. અને કડિયા કોમ કરે છે એટલે અમને જેમ બને એમ સપોર્ટ કરજો. અને અમારા વિડીયો તમે જોવાનું ભૂલશો મત. એટલે અમારી સાથે બન્યા રહેજો. આપણે રમતુજી તમારું કોઈ 2 શબ્દ કહેવા હોય તો કહો. ના બસ તો રાખુજી તમે 2 શબ્દ કહો. આપણે દિનેશભાઈ થોડુંક શૂટિંગ કરશે. દિનેશભાઈ શૂટિંગ કરો રાખુજી તમે 2 શબ્દ કોપરા. 2 શબ્દ તો કહેવાનો એમ છે કે આપણે જો મહેનત લગભગ 1.5 વર્ષ મહેનત કરી, અને હવે ચેનલ મોનેટાઈઝ થઈ છે. અને એ આપણા મિત્રોનો સપોર્ટ છે. એમ કે સપોર્ટ એટલે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. પણ એવું નથી હોતું ચેનલ મોનેટાઈઝ થવાથી બધું થઈ જતું હોય, એવું તો કોઈ હોતું નથી. અને જે આપણે જે સપોર્ટ જોવાથી હવે જોવે છે. જેમ કે અમે હવે આટલા દિવસ તો ખૂબ સપોર્ટ કર્યો, સપોર્ટ ખૂબ કર્યો, પણ પણ ખાસ સપોર્ટ હવે તમારી જરૂર છે. હવે સપોર્ટની જરૂર છે. એવું નથી કે અમે કેમ મોટા માણસો થઈને તમને ભૂલી જવાના છે. તમારા લીધે જ અમે છો. અને એમાં એવું છે કે સપોર્ટ જે છે ને એ ખાસો સપોર્ટ છે. અને સપોર્ટ હવે જોવે છે એનું કારણ એ છે કે સપોર્ટ હશે તો જ આગળ જવાશે. અને આપણે એક તો નક્કી કરે છે મિત્રો, જે તમે સપોર્ટ કરો છો એ કરતા રહેજો. બાકી વધારે તો એમ કે ભગવાન માતાજીની તમારી દયા છે કે હેડ છે જ, પણ જે આ હેડ છે એમાં આપણે કોઈ હતાશ થવાનું થતું નથી. તો ફેમિલી સાથે જોઈ શકાય એવા વિડીયો હોય છે. હવે માદળાજી તમારે 2 શબ્દ કહેવા હોય તો કહી દો આપણે સબસ્ક્રાઈબર મિત્રને. કારણ કે આપણે આટલી મહેનત કરો છો અને આપણે આ છે ને આપણે ખેડૂત છો, મતલબ કે પોચમાં ભાગે વાઈને આપણે કરે છે. કોઈ અમે પૈસાવાળા નથી. એટલે જે કહેવું હોય સબસ્ક્રાઈબર મિત્રોને કહો તમે 2 શબ્દ. બસ અમે તો એમ જ કહો છો કે સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. બાકી તો અમને તો એ તો ખબર જ છે કે સપોર્ટ તો કરશે. અને વધારે સપોર્ટ કરો. હા, જેમ બને એમ વિડીયો શેર કરો. હા, એવું હોય ને તો ગમે તે તમારે ધારો કે હગાવાળું છે, ગમે તે આજુબાજુ ગમે તે કોઈ છે કે વિડીયો અમારો નહીં ખબર એને, તમે એને કહો કે વિડીયો જોવો તમે. જોઈએ ને યોગ્ય લાગશે ને તો આ ખુદ જોશે ગમે એમ. અને સપોર્ટ કર્યો તો ખૂબ તમે. તમામ સબસ્ક્રાઈબર મિત્રો ખૂબ ખૂબ આભાર છે કે તમે સપોર્ટ કરીને આટલા સુધી લાયા છે. અને હજી સુધી વધારે ને વધારે વિડીયો શેર કરજો. અને અમે શૂટિંગ ચાલુ કરો, તમે વ્લોગમાં બન્યા રહેજો.